શાસ્ત્રી બ્રિજના પોપડા ખર્યા છે। અગાઉ પણ શાસ્ત્રી બ્રિજને સમારકામ માટે બંધ કરાયો હતો। શાસ્ત્રી બ્રિજની હાલત ખસ્તા છે, સળિયા દેખાવા લાગ્યા છે। બ્રિજ પરથી દરરોજ 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે। આ બિસ્માર શાસ્ત્રી બ્રિજ પર હવે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે અનેક સવાલો સર્જાયા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો કોણ લેશે જવાબદારી। શાસ્ત્રી બ્રિજનું ત્વરિત અસરથી સમારકામ કરવાની માંગણી પણ અત્યારે સામે આવી છે। વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પરથી ફરી એક વખત પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। હાલ બ્રિજ પર હાજર છે કે જ્યાં આગળ આજે પોપડા પડ્યા છે, સદનસીબે એવા સમયે પડ્યા કે જે સમયે ટ્રાફિકનું ભારણ હળવું હતું। જો પીક અવર્સમાં પોપડા ખર્યા હોત તો કદાચ કોઈના માથા પર પડવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકી હોત। બ્રિજની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે બ્રિજના જે સળિયા છે તે પણ દેખાઈ ગયા છે। અગાઉ તંત્ર દ્વારા આ બ્રિજનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું। ના ફક્ત આટલો ભાગ પરંતુ બ્રિજ આખો ખૂબ જ ખસ્તા હાલતમાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવારનવાર તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ કરવા માટે બ્રિજને બંધ પણ કરવામાં આવતા હોય છે। અતિ ઉલ્લેખનીય અને મહત્વની વાત એ છે કે આ બ્રિજની ઉપરથી બુલેટ ટ્રેનનું બ્રિજ પણ જઈ રહ્યો છે અને તેની કામગીરી પણ ચાલી રહી છે। જે રીતે તંત્ર દ્વારા બ્રિજની કામગીરી બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું હોવા છતાં પણ આ બ્રિજના જે પોપડા પડ્યા છે, સ્થાનિકો હાજર છે, વાત કરીશું। જે આ બ્રિજના પોપડા પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। કેટલા વાગે આ ઘટના બની હતી? આજે ઘટના છે સવારે 9 વાગે બની હતી અને ભૂતકાળની અંદર 5-6 દિવસ પહેલાં પણ અહીંયા પોખડા પડ્યા હતા। મુદ્દાની વાત એ છે કે અત્યારે વડોદરા શહેરની અંદર જે તંત્ર ખૂબ મોટી વાતો હાંકી રહ્યું છે, સ્માર્ટ સિટીની વાતો કરી રહી છે, અમારી કામગીરી સારી બતાવવાની કામગીરી કરી રહી છે, પણ આ જે પોખડા છે એ પોખડા હું ખરેખર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને આપણા મેયરશ્રીને ભેટ આપવા માગું છું કે આ પોખડા એ વસ્તુ દર્શાવી રહી છે કે તમારી હલકી કક્ષાની કામગીરી અને પ્રજા માટેની તમારી જે લાગણી છે એ લાગણી અહીંયા મને દેખાઈ રહી છે। અચ્છા, કેટલા વાગે ઘટના હતી અને જો પીક અવર્સમાં ઘટના બની હોત તો શું મુશ્કેલી પડતી? હું તમને કહી દઉં કે અત્યારે આ 9 વાગ્યા ઘટના ઘડી અને ખરેખર ભગવાનનો આજે શુક્રગુજાર માનું છું કે આ જે મેઇન રોડ હોવાથી સ્ટેશનથી લઈને જકાત નાકા સુધીની સેન્ટરમાં પંડ્યા બ્રિજ છે અને ઘણીવાર તમે જો કે પંડ્યા બ્રિજનું અત્યારે કામગીરી ફતેગંજ બ્રિજની કામગીરી ચાલતું હોય તો આ રોડનું ભારનું વધી ગયું છે અને એવા સમયે જો કદાચ આજે કોઈ જાનહાનિ થઈ હોત, ઘણા બધા વ્હીકલ્સ ને ઘણા બધા પરિવાર જો અહીંથી અવરજવર કરીને કોના પર પથ્થર જા પડત તો ખરેખર કોઈનું મૃત્યુ થાય। એટલે વડોદરા શહેરના તંત્રને નાની રિક્વેસ્ટ કરીશ, ખાસ કરીને કમિશનર સાહેબને કે આ બ્રિજની જે કામગીરી છે વહેલામાં વહેલી તકે કામગીરી પરિપૂર્ણ કરવામાં આવે। બિલકુલ, તમારી એ જે નાની ભૂલ છે એ કોઈનું જીવ લેશે એ વાત નક્કી છે। બિલકુલ, કોઈનો જીવ જઈ શકે એ વાત નક્કી છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પણ હાજર છે। કમલેશભાઈ, અવારનવાર આ બ્રિજ પરથી પોપડા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, કામગીરીમાં ક્યાંક ગુણવત્તામાં ખામી લાગી રહી છે? ચોક્કસથી વડોદરા શહેરમાં અનેક લોકોને નિર્ભરતાની નોટિસ તો પાઠવવામાં આવે છે, લાઇટ, પાણી, ડ્રેનેજ તમામ રીતની સવલતો સુવિધાઓ કાપી નાખવામાં આવે છે। આ જ વડોદરા શહેરના દિલીપ રાણા જે જાબાદ કમિશનર સાહેબ છે, આ જાબાદ કમિશનર લોકોની ઉપર જ્યારે હોર્ડિંગો જમાવવા બેસતા હોય ત્યારે પોતાની ભૂલ સ્વીકારી અને જે પંડ્યા બ્રિજ છે, આ પંડ્યા બ્રિજ જે તે સમય પર જ્યારે અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવ્યું હતું, કારણ કે આ બ્રિજ ઉપરથી મુખ્યમંત્રી પસાર થવાના હતા। પરંતુ જે 2022ની અંદર જે કામગીરી કરવામાં આવી હતી, જે રિનોવેશનની કામગીરી કરવામાં આવી, આની અંદર પણ કંઈક ને કંઈક મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ સ્પષ્ટ જોવા મળ્યું છે। હાલમાં જે કહેવાય છે કે રાહદારીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા હોય ત્યારે ખાસ કરીને આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે તેવી અમારી માંગ છે। બિલકુલ, બ્રિજનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। તો દરરોજના 1 લાખ કરતાં પણ વધારે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે, ત્યારે બ્રિજની આ પ્રકારની ખસ્તા હાલતથી રાહદારીઓના અને વડોદરા શહેરના જે નગરજનો છે તેઓના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ટીવી 9 વડોદરા।